રેસીપીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણાના ઓળાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રીંગણાનો ઓળો બનાવવા માટે મેં મીડિયમ સાઈઝના 4 રીંગણા લીધેલા છે। આ 2 મોટા છે અને 2 નાના છે અને વજનમાં આપણા 500 ગ્રામ રીંગણા છે। તો આપણે રીંગણાને આવી રીતના તેની કાંગરીને કાઢી નાખશું। રીંગણા શેકવા માટે આપણે આવી રીતના કાંગરી કાઢી નાખશું। 4 રીંગણાની આવી રીતના કાઢવાની છે। હવે છરીની મદદથી રીંગણાના નાના નાના કટ પાડી દેશું। આવી રીતના રીંગણા શેકતી વખતે સારી રીતે શેકાઈ જાય એમ 4 રીંગણામાં આપણે એવી રીતના કટ પાડી દેશું જેથી કરીને આપણા રીંગણા સારી રીતે શેકાઈ જાય। 4 રીંગણામાં સારી રીતે કટ પાડી નાખ્યા છે અને હવે આપણે રીંગણા ઉપર તેલ લગાવી દેશું જેથી કરીને આપણે ગેસ ઉપર રીંગણા શેકીએ તો સારી રીતે શેકાઈ જાય અને બળી જાય પણ નહીં। આવી રીતના ચમચીની મદદથી આપણે તેલ લગાવી દેશું રીંગણામાં। રીંગણામાં તેલ લગાવવાથી ઉપરની છાલ બળી ના જાય અને સરસ રીતે આપણું રીંગણું બફાઈ જાય, શેકાઈ જાય સારી રીતે। તો આવી રીતના આપણે બધા રીંગણામાં તેલ લગાવી દઈએ। 4 રીંગણા ઉપર તેલ લગાવી દીધું છે અને હવે આપણે રીંગણાને ગેસ ઉપર શેકવાના છે। આપણે રીંગણાને શેકવાનું છે એટલે આપણે ગેસ ચાલુ કરી દેશું અને તેલ લગાવેલા રીંગણાને આપણે આવી રીતના ગેસ ઉપર રાખીને શેકી લેવાનું। તો આવી રીતના આપણે બફાતું જાય એ રીતના આપણે ફેરવતું જવાનું અને બાફી લેવાનું। તમે જોઈ શકો છો આપણું રીંગણું સરસ રીતે શેકાઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જો બધી બાજુ સરસ રીતે શેકાઈ ગયું છે। તો આવી રીતના આપણે બધા રીંગણાને શેકી નાખીએ। રીંગણા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે રીંગણાની છાલને ઉખેડી લેશું। આવી રીતના આપણે છાલ ઉખેડી લેવાની છે। આવી રીતના આપણે ઉખેડી લેવાની છાલને। બાફેલા રીંગણા કરતા શેકેલા રીંગણાનો ઓળાનો સ્વાદ સરસ આવે છે એટલે આપણે શેકીને બનાવ્યો છે। તો આવી રીતના આપણે 4 રીંગણાની છાલને ઉખેડી નાખીએ। બધા રીંગણાને ફોલી લીધા છે। હવે આપણે ચમચીની મદદથી રીંગણાને ક્રશ કરી લેશું। આવી રીતના આપણે ક્રશ કરવાનું છે રીંગણાને। આવી રીતના ક્રશ કરવાનું અને આવા ડીટીયાના ભાગને આપણે કાઢી નાખવાનું। તો આવી રીતના આપણે બધા રીંગણાને ક્રશ કરી નાખીએ। રીંગણા સારી રીતે ક્રશ કરી નાખ્યા છે અને હવે કરશું આપણે ઓળાનો વઘાર। ઓળો બનાવવા માટે કડાઈમાં આપણે 3 મોટા ચમચા તેલ લીધેલું છે અને આપણે 2 મોટી ચમચી તેમાં બટર એડ કરી દેશું। બટર નાખવાથી ઓળાનો ટેસ્ટ સરસ એવો આવે છે, એકદમ ઢાબા સ્ટાઇલ જેવો ઓળો બને છે। બટરને તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી તેમાં જીરું એડ કરી દેશું અને અડધી ચમચી તેમાં હિંગ એડ કરી દેશું અને વઘારને સારી રીતે સોતે કરી લેશું। વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે તો મેં અહીંયા લીધેલી છે લીલી ડુંગળીનું કટિંગ કરેલું છે તો આપણે સફેદ ભાગને તેમાં એડ કરી દેશું અને લીલા ભાગને આપણે પછી એડ કરશું અને ડુંગળીને આપણે સારી રીતે સોતે કરી લેશું। 2 થી 3 મિનિટ જેવું થયું છે ને આપણી ડુંગળી સારી રીતે સોતે થઈ ગઈ છે તો અડધી ચમચી તેમાં આદુની પેસ્ટ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી નાખશું। અહીંયા મેં 3 લીલા મરચાંનું કટિંગ કરેલું છે તેને પણ આપણે એડ કરી દેશું। આદુ મરચાંને સારી રીતે સાતળી લેશું। આદુ ને મરચાં સારી રીતે સતળાઈ ગયા છે તો ડુંગળીના લીલા ભાગને આપણે હવે એડ કરી દેશું અને 2 મિનિટ માટે તેને પણ આપણે સાતળી લેશું। 6 થી 7 નંગ લીલી લસણની કળીઓ લીધેલી છે તેને પણ આપણે એડ કરી દેશું। લીલું લસણ નાખવાથી ઓળામાં એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। લસણ સારી રીતે સોતે થઈ ગયું છે તો મેં અહીંયા લીધેલા છે 3 મીડિયમ સાઈઝના ટમેટાનું કટિંગ તેને પણ આપણે એડ કરી દેશું અને ટમેટાને સારી રીતે સાતળી લેશું એકદમ મેચી થઈ જાય ત્યાં સુધી। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેશું જેથી કરીને આપણા ટમેટા સારી રીતે સોફ્ટ થઈ જાય। તો 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી દેશું જેથી કરીને આપણા ટમેટા સારી રીતે સોફ્ટ થઈ જાય અને સારી રીતે મેચ થઈ જાય। 2 મિનિટ જેવું થયું છે અને આપણા ટમેટા સારી રીતે સોતે થઈ ગયા છે, એકદમ સારી રીતે મેચ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં કરશું બધા મસાલા। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 2 ચમચી લસણવાળી ચટણી તેને એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું અને કલર માટે તેમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેશું અડધી ચમચી અને સારી રીતે મિક્સ કરી દેશું અને 2 મિનિટ માટે બધા મસાલાને સારી રીતે કૂક કરી લેશું। 2 મિનિટ જેવું થયું છે અને આપણા મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા મળ્યું છે તો આપણે ક્રશ કરેલા રીંગણાને તેમાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું। આપણે સારી રીતે ઓળાને મિક્સ કરી નાખ્યો છે અને ઉપરથી આપણે 1 ચમચી બટર એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને 2 મિનિટ માટે તેને પકવી લેશું। 2 મિનિટ જેવું થયું છે ને આપણો ઓળો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમને કરી દેશું બંધ
અને ઉપરથી આપણે લીલા ધાણાને એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. સર્વ કરવા માટે આપણો ઓળો રેડી થઈ ગયો છે. તો આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લઈશું બાજરાના રોટલા સાથે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. મેં તેને બાજરાના રોટલા સાથે સર્વ કર્યો છે. સાથે ડુંગળી છે અને મૂળો છે. શિયાળામાં રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો મળી જાય તો મજા જ પડી જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ શિયાળામાં રીંગણાનો ઓળો બનાવો તો મારી ટીક સાથે જરૂરથી બનાવજો. રીંગણાના છરીની મદદથી આપણે નાના નાના કટ પાડવાના છે. પછી તેલ લગાવીને પછી જ આપણે રીંગણાને શેકવાના છે, જેથી કરીને આપણા રીંગણા અંદરથી સરસ રીતે બફાઈ જાય. ઓળાનો વઘાર કરતી વખતે આપણે તેલ સાથે થોડું બટર એડ કરવાનું છે, જેથી કરીને આપણો ઓળો એકદમ ટેસ્ટી અને ધાબા સ્ટાઇલ બને. ઓળાના વઘારમાં લીલી ડુંગળી અને લીલું લસણ નાખવાથી ઓળો એકદમ ટેસ્ટી બને છે. બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય પછી જ આપણે તેમાં શેકેલા રીંગણાને એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.